સતાર બાપુ કહે છે ગમે એટલો વિદ્વાન બની જાય, ગમે એટલી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, ગમે એ વસ્તુ મળી જાય, અષ્ટ સિદ્ધિ નવ નિધિ મળી જાય, પણ સદગુરુની પાસે તો એ સેવક ગણાય. હર રંગ મેં સેવક રૂપ મળે, ભલે ચાવ મિલે યા ધૂપ મળે, ભલે તડકો મળે ભલે સાયો મળે. हर रंग में सेवक रूप रहे, अमृत जल का जो कूप रहे, भले साव मिले या धूप रहे, और रेवे धीर ए गंभीरी में जो आनंद संत फकीर करे. એ ભાઈ કરોડો રૂપિયા પાસે હોય ને 1 લાખ રૂપિયા લઈને બજારમાં જાવ ને કોકને કહેજો કે ભાઈ 1 લાખ રૂપિયાનો 100 ગ્રામ આનંદ આવે, મળે? હા મળે આનંદ? આનંદ તો ક્યાં મળે? કોઈ મહાપુરુષ સંત સ્વરૂપ અને સદગુરુના ચરણમાં એ આનંદ મળે, બાકી આનંદ મળતા નથી. ગાંડા થઈ ગયા છે બધા, રાજપાટનો ત્યાગ કરીને ગુરુ ચરણમાં બેસી જાય, ધન દોલત સત્તા સંપત્તિ સાહેબીને ઠોકર મારી અને નિજાનંદ પ્રગટ કરવા માટે સદગુરુના ચરણના અધિકારી બને છે. જનક મહારાજ જેવા અધિકારી બન્યા, દશરથ જેવા અધિકારી બન્યા. જ્યારે જ્યારે એના જીવનમાં એવું કઈ ઘટનાઓ ઘટતી ત્યારે હરિગુરુ સંતના ચરણમાં જતા, બંને માણસ જઈને માથું ટેકવતા. બાપજી અમારા ભીતરની માલપા શોક છે, અમારા ભીતરની માલપા મોહ છે, અમારી ભીતરની માલપા અજ્ઞાનતા છે. જેની સૂક્ષ્મણા નાડી ચાલુ થઈ જાય, નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય, પડસંદા વાગે, પડસંદા ભણકારા વાગે. એ જ નિરખન તારે કોઈ, તમે ધ્યાન મુદ્રા કરતા હો ને, ધ્યાન એમાં એક આ મુદ્રા આવે છે, યોગી લોકો કરે. ગુરુને પૂછીને કરવું, હું ખાલી તમને આમ જરાક આમ દેખાડું, બાકી સદગુરુને પૂછીને પછી આ કરવું. આ અંગૂઠો છે ને એ આમ કાનમાં, આ આંગળી, પછી આ આંગળી આંખે, આ આંગળી નાકે, આ ટસલી આંગળી હોઠે. બહુ દબાવવાનું નહીં, ખાલી રાખવાનું, બહુ ભીનો રાખતા ન કર, જય શ્રી કૃષ્ણ થઈ જાય. પછી અંગૂઠો કાનમાં નાખ્યા પછી બહારનો અવાજ સંભળાય નહીં ને, તો તમે એકાંતમાં બેઠા હો, પહેલાં સદગુરુનું આવાહન કરવું, ગુરુનું ધ્યાન કરીને પછી આ કરવું. તમે એકાંતમાં બેસીને આવી રીતે કરો ને, તો પહેલાં શરૂઆતમાં માલપા કાનકડિયા બોલે એવું થાય, પછી તમરા બોલે એવું થાય, પછી ધીરે ધીરે શંખ વાગતો એવો અવાજ આવે, પછી ધીરે ધીરે ઝાલરનો અવાજ સંભળાય, પછી ધીરે ધીરે ઘૂંઘરૂનો અવાજ સંભળાય, ઝણઝણાટી થાય, પછી મૃદંગ લાજ આવે. ઓહમ લાંબુ મૃદંગ આવે વગાડવાનું, તમને કદાચ જોયું હોય, આ તકિયા જેવું લાંબુ આવે, એક ભાગ હાંકડો હોય, એક ભાગ પોળો હોય. એ મૃદંગના અવાજમાં ઓહમ સોહમ નીકળે. આ તબલાને આ ભોણિયું છે ને, આમાં ઓહમ સોહમ નીકળે. જે તબલું છે એમાંથી ઓહમ નીકળે અને ભોણિયામાંથી સોહમ નીકળે. આ બે જોડી છે, આ જતી સતી છે. આ પેટીના સૂર કાળી ધોળી બે કહેવાય, એ સૂર છે. એમાં પહેલી કાળી કહેવાય, બીજી કાળી કહેવાય, ચોથી સફેદ કહેવાય. એ બે જોડી છે, એ જતી સતી, અને એ બે ભેગા નીકળે તારે જ એમાંથી નાદ બ્રહ્મ નીકળે, અને તારે જ માલપાથી હરખો સૂર વાગે, ન કે બસુર હાલે. આ જોડી છે બધી. ઊંચા સૂર આવે, નીચા સૂર આવે. એ મૃદંગ જે છે એ મૃદંગનો અવાજ આવે, ધ્રિબાંગ 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 તા થઈ ધ્રિબાંગ તા થઈ ધ્રિબાંગ ધ્રિબાંગ તિગડંગ થા તિગડંગ થા તિગડંગ થા. જેમ થપાટું મારે એમ માલપાથી અવાજ આવે. હું નથી કહેતો, સંતો કહે છે. નિરખન તારે કોઈ
એ ભાઈ પડ ચંદારે કોઈ આદરમાં જણન 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 જણ જાલરી વાગે જણન 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 જણ જાલરી વાગે નિરખંતારે કોઈ बोले बोलावे सब घट बोले 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 सब घट माई रयो रे रमी सब घट माई रयो रे रमाई जननन 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 जनन जनन जन जालरी वागे जननन जनन जनन जन जालरी वागे जननन जनन जनन जन जालरी वागे જેની સુરતા જેની નાભી કમલ ઉઘડી જાય એક સહસ્ત્રદલ કમળ ને એમાંથી રણકાર નીકળે એમાંથી વાણી નીકળે અને ઈ વાણી અસર કરે ઈ વાણી કોકને અડી જાય ઈ શબ્દ અડી જાય તો બેડો પાર થઈ જાય ઈ ચાવી છે તમે જો આપણે ગમે ના જાય કદાચ અહીંથી તમે અમેરિકા વયા જાઓ કે આફ્રિકા વયા જાઓ કે વિદેશમાં વયા જાઓ ગમે ત્યાં તમે જાઓ તો વેશ ફરે આહાર ફરે કદાચ વાણી પણ ફરી જાય નાની ભાષા પણ તમે શીખી શકો વેશ ફરે આહાર ફરે કદાચ વાણી ના જાઓ તો કદાચ એ ભાષા બોલવી પડે એ વેખરી વાણી એ વાણી કદાચ ના બોલવી પડે પણ કાળ બદલતો નથી કાળ તો મારીને તમારી હારવારે જ આવે તમે ગમે ના જાઓ કાળ તો આવશે જ પણ કાળ વાણીને મારી શકતો નથી ધ્યાન દેજો બરાબર મૂંગો માણસ હોય તો મૂંગો બોલી શકતો નથી આમ જીભથી નથી બોલતો બાકી માલપાથી તો બોલે છે માલપાથી ઈશારો કરે ખાવું છે પાણી પીવું જીભથી નથી બોલતો અંદરથી વાણીને મારી શકતા નથી કોઈ વાણી 4 પ્રકારની બતાવે આમ તો 12 પ્રકારની વાણી છે 12 બીજ પુરાણની માલપા લખે છે એમાં 4 મુખ્ય વાણી છે પરા પસંતી મધ્યમા અને વેખરી પરા વાણી ચાલુ થાય મધ્યમા વાણી ચાલુ થાય વેખરી વાણી ચાલુ થાય દેવવાણી આવે સંતવાણી આવે સંસ્કૃત વાણી આવે લોકવાણી આવે સંતવાણી આવે ભજનવાણી આવે 12 પ્રકારની વાણી છે બધી વાણી અસર કરે કોકને ગાળ દો તો અસર થાય નથી થતી એટલે હા એ વેખરી વાણી છે કોકને કટું વેણ કહો તો આપણને આમ મારી પાસે દુઃખ લાગી જાય ફલાણા વ્યક્તિએ મને આવું વેણ કીધું આ કરતા મને મારી નાખ્યો તો સારું હતું કાંકરી ના માર્યા કદી નો મરીએ આ મેણા ના માર્યા મરીએ વાલીડા મેળો લગાડ્યો તમ સાથે એવું મેણું લાગી જાય વ્યક્તિ મરી જાય એક શોક વાણી આવે કોઈનું મૃત્યુ થઈ જાય કોઈ સજ્જન પુરુષનું મૃત્યુ થાય તાર ભીતરમાંથી શોકવાણી આપણા ગામડાની માલપા પોક મૂકતા પહેલા કોઈક ગુજરી જાય તાર રડતા એ શોકવાણી છે અને પોક મૂકવાની વાણી બધાને ન આવડે રોતા બધાને ન આવડે
આમ રોતા આવડે, બાકી કોઈક મૃત્યુ પામે એની વાહે રોવું ને એ કોઈ બધા ન રોઈએ. કે ગામમાં કોઈક 2 જણા જેવા હોય, એ 2 માતાજી જ હોય ને, એ જ પેલા પોક મૂકે ને પછી બધા વાહે હો કરે. એ એક પ્રકારની વાણી છે, એ અસર કરે. એને મરસ્યાની વાણી કહે. મારી નાખે એ રોતા રોતા. એ કોઈ વ્યક્તિ સજ્જન પુરુષનું મૃત્યુ થયું હોય અને એના આંગણે બેહણું હોય અને એ બેન દીકરી જ્યારે હાથ કાઢીને રોતી હોય ને, તો જેટલા બેઠા હોય એટલા બધાની આંખમાં આહુડા પડી જાય. એ વાણી અસર કરે. ન રોવું હોય તો રોવાઈ જાય. એ શોક વાણી છે. મીઠપવાળા માનવી આન જેદી જગ છોડી જોને જાય, પછી કાગા એની કાન. અરે રે એ તો ઘર મંડાય, પણ કાગા મરસ્યાની વાણી ફાડી નાખે હાડ મારી પાસે. સાજણ આવ્યો હો સખી આન જન જાડવે નિર્જરન, પણ આણરત મયર મોકલે. અરે રે એનો કઠણ હૈયા રોકન, પણ આણર મયર મોકલે. અરે રે એનો કઠણ હૈયા. આ રોતા રોતા વિરહની વાણી છે, આ વેદનાની વાણી, આ દર્દની વાણી. હરજી ભાઠી રોતા રોતા આ વાણી લખી. નરસિંહ મહેતાએ રોતા રોતા આ વાણી લખી. મીરાએ રોતા રોતા વાણી લખી. દર્દ ભરેલી વાણી, વિજોગની વાણી, પ્રેમ ભાવની વાણી. રામા છડો ને રેવતે અન ધરી ભાલો ને તીર, પણ સમર્યા થાજો તમે હાબદા. અરે રે તમે પોકરણ ગઢના પીર, પણ સમર્યા થાજો સાબદા. અરે રે તમે પોકરણ ગઢના પીર. આ લોકવાણી, આ લોકવાણી અસર કરે. આપણા દરેક શાસ્ત્રો પહેલા સંસ્કૃતમાં લખાણા, અને સંસ્કૃતમાં લખાણા પછી એ વખતે દેવવાણીમાં લખાણા. એ વાણી છે અને પગે લાગીએ આપણે, એ દેવતાઓની વાણી, પણ એ અસર ઓછી કરે. પછી ધીરે ધીરે એ વાણી એ સંસ્કૃતમાંથી રૂપાંતર થઈ અને હાવ તળપદી ભાષામાં, હાવ દેશી ભાષામાં સુખરામ બાપાએ, સવારામ બાપાએ, ભોજા બાપાએ આમ વેદમાંથી જોઈ અને ભજન લખ્યા. અને એ વાણી જગતમાં અસર કરે એવી ઓલી વાણી અસર ન કરે. એ વેદનો નિચોડ છે, એ લોકવાણી, લોક ભાષા છે. આ મારા ને તમારા દેહની ભાષા, અને મારા ને તમારા દેહની ભાષા જ અસર કરે. ખગહી જાણે ખગહી ભાષા, પંખીડાની ભાષા જાણે. મહાપુરુષોને ખબર હતી કે આગળ જતા આ લોકોને વેદ વાંચવાની શક્તિ નહીં રહે, સંસ્કૃત ભણવાની શક્તિ નહીં રહે, અને કદાચ હશે તો એ વાણીમાં શબ્દો એવા હોય કે એક શબ્દના 10 અર્થ થતા હોય. એટલે મહાપુરુષોએ એ વાણીને એકદમ સરળ ભાષામાં બતાવી અને મારીને તમારી સામે મૂકી.
આપણને એમ લાગે વેદની વાણી, વેદના શબ્દો લઈને માલપા મૂક્યા. આ ભજન વાણી છે એ વેદમાં નથી, એ ભજન છે એ પાછું વેદમાં છે. સુખરામ બાપાનું ભજન તમે ગોતવા જાઓ તો વેદમાં ન મળે, પણ એ ભજનના શબ્દો તમે જુઓ તો વેદમાંથી નીકળે, એમાંથી તત્વ નીકળે, એમાંથી માખણ નીકળે, એમાં મંથન કરો તો. દામજીરામ બાપાના ભજન કે ગરીબરામ બાપાના ભજન એમાં તમે જુઓ તો એમાં વેદનો નિચોડ બતાવે. બાકી આ વાણી પાછી વેદમાં નથી, આ વાણી બારની વાણી છે, 52 વાણી છે. વાણી રે વાણી મારા ગુરુ આ વાણીનો કોઈ પાર પામી શક્યો નથી. આપણી વાણી બંધ થઈ જાય, આપણી વાણી અટકી જાય. મારો કહેવાનો ભાવાર્થ કે જેના ભીતરમાંથી આવી નાભી કમળમાંથી આવા શબ્દ જેને નીકળતા હોય, આ જેની કુંડલીની શક્તિ સૂક્ષ્મણા નાડી એને કહો તોય ભલે, એને નાદ બ્રહ્મ કહો તોય ભલે, એને નિજાનંદ કહો તોય ભલે, એને બ્રહ્માનંદ કહો તોય ભલે, એને અખંડ આનંદ કહો તોય ભલે. પછી તમારે જે કહેવું હોય એ કહી શકો. નામ જુદા જુદા છે, બાકી આનંદ તો એક હરખો જ હોય. જમવા બેઠા હોય ને ભૂખ લાગી હોય તો ભાણામાં રોટલો હોય તો એ ભોજનનો આનંદ તો બધાને એક હરખો જ આવે ને. કદાચ ભાણામાં કોકને રોટલો હોય, કોકને રોટલી હોય, કોકને દૂધ હોય, કોકને કઠિન ખીચડી હોય, પણ માલપા મૂળ તો ભૂખ સંતોષવાની તો બધાને એક જ છે ને. મૂળ તો જઠરા અગ્નિ શાંત કરવાની છે. આ સ્વાદ જુદા જુદા કદાચ મળે, ઉદરમાં પધરાવી એટલે જઠરા અગ્નિ શાંત થઈ જાય. રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી ત્રીજા દિવસે હરભુજીને રામદેવજી મહારાજ મળે છે. પોકરણગઢમાં બધા શોકમગ્ન વાતાવરણ છે ને એમાં હરભુજીને કોઈ સમાચાર આપે કે રામદેવજીએ નિર્વાણ પદ લીધું. એકદમ હરભુજી દોડતા પોકરણગઢની અંદર આવે. રસ્તામાં રામદેવજી મહારાજ અને હરભુજીનો મેળાપ થાય. દૂરથી હરભુજીએ રામદેવજી મહારાજને જોયા અને હરજી ભાઠી લખે છે. હરભુજી વિચાર કરે કે આ સમાધિ લીધી તો આ મને અહીંયા રૂબરૂ મળ્યા, આ કોણ? આવો એક સંશય થયો. એવા ઘોડલા ચરંતા રે દીઠ રામા પી, એવા ઘોડલા ચરંતા રે દીઠ
મારે प्रीत रे बन्ने आयु કથામાં નથી આવતું. અમે આને કહી દીધું. કોને? આ વગાડવા વાળાને. કાલના ફોન આવે છે ઘીરેથી. ક્યારે આવો? કરે નથડી વાળા ગુરુના 10 દીથી વિખૂટા પડ્યા. મેં કીધું એટલે તમારો ફોન આવે. મને કે બાપુ હોય ને આવે. તમે વાત એ છે. એટલે ઝટ એમ કે બાપુ પૂર્ણાહુતિ કરી નાખે ને તો ઝટ અહીંથી જાય. મને યાદ પ્રભાબેન કહેતા છે. મને કે બાપુ તમારે રોકાવાનું છે. લાભભાઈ ને બધા કે. મેં કીધું મારો તરપખડો તરપખડો બાપ. હા કોઈ 10 દી રહ્યા હોય ઠેકાણે જાય તો આપણને નિરાશ થાય કે હા છે ઘર ઘર. ઘર ઘર ને વરી વર ભાઈ. હરભુજી અને ભગવાન રામદેવજી મહારાજ બે મેળાપ થયો. 4 વસ્તુ રતન કટોરો નમલ ડાબલી અભય અંચળો હરભુજીને આપે. હરભુજી લઈને પોકરણગઢમાં આવે ત્યાં તો બધા શોકમગ્ન વાતાવરણ છે. હરભુજી પૂછે કે આ બધું કેમ? બોલે રામદેવજી મહારાજે સમાધિ લીધી. આ 3 દિવસ થયા. હરભુજી કહે મને હજી મળીને હાલ્યો જાય. એમાં 3 દિવસ ક્યાંથી થાય? હાલો આપણે બધા સમાધિએ જાય. બાબાએ ના પાડી છે કે મારી નિર્વાણ પદ લીધા પછી મારી સમાધિને ખોલતા નહીં. આ તુંરાઓએ સમાધિ ખોદવાનું ચાલુ કર્યું અને સમાધિમાંથી ગેબી અવાજ આવ્યો. હરજી ભાઠી લખે એવી ખોદી રે એ સમાધિ નીકળ્યા ફૂલડા એવી ખોદી રે એ સમાધિ અનગે બી થયો રે એ હવે પેઢીએ પીરાય નહીં મળે. તુંરા કુળને શ્રાપ મળ્યો કે હવે તમારી પેઢીમાં પીરાય પ્રગટ નહીં થાય. બાબા રામદેવજી મહારાજ આવી રીતે આકાશવાણી થઈ અને હરભુજીને દુઃખ લાગ્યું. એકદમ દોડતા હરભુજી જ્યાં રામદેવજી મહારાજ મળે છે એ જગ્યા ઉપર આવે. રામદેવજી મહારાજના 3 પગલાની રજ લઈ માથા ઉપર મૂકી અને હરભુજી બાબા રામદેવજી મહારાજને પોકાર કરે.
સમરણ વિનાની મારી તલપ ન જાય રામા, સમરણ વિના મારી તલપ ન જાય રામા, ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, સમરણ વિનાની મારી તલપ પાંખ વિનાનું આ પંખી કેમ હવે ઉડશે, મસલી ના કેવા વાલ રામા, જલબિન મસલી ના કેવા, જલ વિનાની મારી ભૂખ નહીં માંગે, મારી તલપ જાય રામા, સમરણ વિના મારી તલપ જાય રે બાપજી, મક્કા મદીના મકરાણા ઘોડા, સવાર રામા, આવતા મેં દીઠાય સવાર, આવતા મેં દીઠાય સવાર રામા, આવતા મેં દીઠાય સવાર, ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, સમરણ વિનાની મારી તલપ મારી તલપ જાય રામા, સમરણ વિના મારી તલપ. બાબા રામદેવજી મહારાજ હરભુજીની સન્મુખ આવીને પ્રગટ થયા છે, માથા ઉપર હાથ મૂક્યો, હરભુજીને કહે માગો હરભુ હું તમને શું આપું. હરભુજીને આજ ખબર પડી, અત્યાર સુધી એમ હતું કે મારા માસીના દીકરા છે, હવે ખબર પડી કે આ ભગવાનનો અવતાર છે. શું માગું પ્રભુ, આગલા અવતારમાં તે મને જ્યારે વિદાયની વેળા થઈ ત્યારે છેતર્યો, અત્યારે મને તારી પાસે આવવા દીધો નહીં, અંધારામાં રાખ્યો. આગલા અવતારમાં હરભુજી ઉદ્ધવ હતા, બીજા અવતારની માલપા હરભુજી બન્યા. આંખમાંથી આંસુ પડે, હાથ જોડીને સ્તુતિ કરી કે મમ ગુણ ગાવત પુલક મમ ગુણ ગાવત હરભુજી રડતા રડતા કહે છે પ્રભુ આ કરતા તો મને ખબર ન હોત ને તો સારું. હવે તું મળ્યો અને મળ્યા પછી વિજોગ જે થાય, હવે તારા વગર કેમ રહી શકું. અત્યાર સુધી તો હું ઓળખતો નહોતો અને મેં પહેલા આપને કીધું બાપ કે જ્યાં સુધી આપણે નથી ઓળખતા ત્યાં સુધી સારું છે, અને જેમ જેમ ઓળખાણ થતી જાય એમ વિજોગ થતો જાય, સમયનો નિયમ છે.
આ હું તમે 10 દિવસ, આ 10મા દિવસે હારે બેઠા, માંડ ઓળખાણ થઈ, માંડ જીવ મળ્યો, ત્યાં વિદાયની વેળા થઈ. આ નિયમ છે. સ્નેહ એટલો જગતમાં, પ્રેમ એટલું દુઃખ થાય. એટલા જ માટે સાધુ સંતો કોઈના ઉપર જાજો પ્રેમ રાખે નહીં, કોઈના ઉપર જાજો લગાવ નહીં. ક્યું? કે કોઈની હારે માયા બંધાઈ જાય. માયામાંથી મુક્ત થવા માટે તો એને ફકીરી લીધી હોય, જાજો સ્નેહ નહીં. આપણે 10 દિવસ બેઠા, માંડ આપણને આ તમે બધા આમાં માંડ આપણને મોજ આવીને, માંડ બધો આનંદમાં આવ્યા ને, માંડ એકાબીજા નજીક આવ્યા ને, ઓળખાણ થઈ, ત્યાં વિદાયની વેળા થઈ. જવું જ પડે, સંસારનો નિયમ છે. અને તમને બધાને ખબર, તમને જેના ઉપર જેટલી લાગણી હોય એટલો જ પાછળથી દુઃખ થાય છે. સ્નેહ એટલું દુઃખ. દશરથ રાજાને રામ પ્રત્યે અતિશય લાગણી હતી, અતિશય પ્રેમ હતો, સત્ય પ્રેમ હતો. અને સત્ય પ્રેમમાં તમે જુઓ, આખી અયોધ્યામાંથી ભગવાન જાય તો કોઈનું મૃત્યુ નથી થયું, દશરથ સિવાય કોઈનું. સત્ય પ્રેમ હોય, એના વિજોગી વ્યક્તિના વિરહમાં શરીર છૂટી જાય. એના કરતા આપણે નથી જાણતા, નથી ઓળખતા, એમાં વધારે મજા છે. હે વાલા વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે. વ્રજની ગોપિકાઓને જ્યારે ઉદ્ધવજી સંદેશો આપે, અને એ વખતે ઉદ્ધવજી પૂછે કે હે ગોપિકાઓ, તમારે કાંઈ કૃષ્ણને કહેવરાવું છે? અને ગોપિકાઓના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે હે ઓધા, ગોવિંદને એટલું કહેજે કે વાલા વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે. હરી વિના વેણલાનો વાય રે, ઓ ધવરાય રે. હરી વિના વેણલાનો વાય રે, ઓ ધવરાય રે. મથુરા જાવો તો મુરલી મેલંતા જાજો, મથુરા જાવો તો મુરલી મેલંતા જાજો, મથુરા જાવો તો મુરલી મેલંતા જાજો, મથુરા જાવો તો મુરલી મેલંતા જાજો. એના લીધે દુઃખ મારા જાય રે, ઓ ધવરાય રે. એના લીધે દુઃખ મારા જાય રે, ઓ ધવરાય રે. હરી વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે. હરી વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે. હરભુજી કહે છે, પ્રભુ જેમ વ્રજની ગોપિકાઓને વિજોગ થયો, એ રીતે આજ તારો વિજોગ થાય. એક કામ કર હે રામા, મને કંઈક આધાર આપતો જા કે તેના આધારે હું મારું જીવન વ્યતીત કરું. આપણો સ્નેહી, આપણો પ્રેમી, આપણે જેને અતિશય માનતા હોય એ વ્યક્તિ જાય ને પછી આપણે એને એમ કંઈક તમે એવું આપતા જાઓ, એટલે એના આધારે અમારું જીવન પૂરું થાય. નહીં આપણા વડીલો આપણા જગતમાંથી, મા બાપ જ્યારે જગત છોડ, બાપ જ્યારે ગયો હોય પછી મા બાપનું ધોતિયું હાંસવી રાખે. ભાઈ એ ધોતિયાના થીગડા મારીને એની ગોદડી બનાવે, અને એ ગોદડીમાં મને તમને મા હુરાવે. બાપના ધોતિયાની ગોદડી બનાવી, બાપનું ધોતિયું છે, બાપ માથે બાંધતો એ પન્યું છે, એમાં
મને ને તમને હુર આવી અને માં પોતાના પતિ એટલે કે આપણા બાપની યાદી કરે પન્યું પાથરી. આ મારા ધણીનું પન્યું છે, એમાં એના બાળકને સુર આવે. બહુ ગહન વસ્તુ છે. એના આધારે આધારે આપણી માં, આપણો વડીલ એની વસ્તુને હાંસવી રાખે. આ મારા બાપની વસ્તુ છે, આ મારી માની વસ્તુ છે, આ મારા ઘરનાની વસ્તુ છે. મારી માં છે ને મારા બાપની પાઘડી હજી રાખે છે. હજી મારા બાપની પાઘડી બાંધતી મારી માં રાખે છે. હું એમ કહું કેમ માં? બોલે તારા બાપાની છે, તારો બાપો બાંધતો, આ તું બાંધે છો ને એમ પાઘડી બાંધતો બેટા. કારણ કે એના આધારે એ પાઘડી નથી, એમની માલપા એનું હૃદય હોય છે. વસ્તુ મામૂલી હોય. આપણા વડીલો આવી વસ્તુ રાખતા હોય, આપણને ન ગમતું હોય કે આ બધું શું કામ, પણ નહીં, એના જીવનમાં કોઈ દી ઠેસ ન પહોંચાડતા બાપ, એની માલપા એનો પ્રેમ પડ્યો હોય છે. ભલે 5 રૂપિયાની વસ્તુ હોય. અમારે પંચાલની માલપા ઘટના બની ગઈ. એક ઠાકોર સમાજમાં રાજાશાહી વખતમાં પ્રેમ લગ્ન કરેલા. કોળી સમાજની માલપા ઠાકોર સમાજ, અને એટલો બધો બાણાવાળી હતો, એ તીરંદાજી હતો. એ આમ માથે સફરજન મૂકે અને બાણ મારે તો સફરજનને વીંધીને વયું જાય, ઈજા ન થાય, એટલો નિશાનબાજ હતો. અને એમાં એક પંચાલની કોળીની દીકરી માથા ઉપર હેલ લઈને એને કીધું કે વારી જાઓ, મારી હેલ ઉતારી લે, આ તારી મર્દાનગી. અને હેલ ઉતારી. તમે નહીં માનો, એ બેનને એક દીકરી થઈ ને પછી એ દીકરીનું મૃત્યુ થયું, દીકરી ગાંડી થઈ ગઈ. જે આ માં છે ને માં પાગલ થઈ ગઈ. પછી આ ભાઈ જે હેલ ઉતારી છે ને એ વ્યક્તિ એની સેવા કરતો હતો. માથામાં તેલ નાખી દે, કપડાં બદલી દે. મેં મારી નજરે જોયું. લીંબડીમાં મારી કથા હતી. મને કે બાપુ એક વસ્તુ તમારે જોઈ તો હાલો. આમ ઘરબાર વગરના થઈ ગયા બિચારા ગરીબ માણસ. એક ખાટલો બાવળિયાને હેઠે આમ લુગડું પસેડી બાંધેલી, એની હેઠે આ બેનનો ખાટલો, ખાટલા પાસે આ ભાઈ બેઠેલો. એને આમ માથામાંથી ટોલા વીણતો હોય. ગાંડી બાઈને કઈ ખબર નહીં, જે પરણીને આવી જેણે હેલ ઉતારી, એટલું બધું રૂપ હતું એનું. પણ અત્યારે તો શરીર રદ્દ થયું. એની પથારી સાફ કરી દે, એને સ્નાન ધ્યાન બધું. આને તો કાંઈ ભાન હતી નહીં. પથારીમાં મળમૂત્રના ત્યાગ થતા, તો આ પુરુષ એને સાફ કરતો. મેં કીધું આ કોણ છે? મને કે બાપુ આનો એક દી જમાનો હતો, આ મારી ઘરવાળી છે, મેં આની હારે પ્રેમ કર્યો હતો, અને આમ હેલ લઈને આવી હતી, અને 5000 માણસની મેદનીમાં મારી ઉપર મૂછ ઉપર હાથ રાખીને મેં એની હેલ ઉતારી હતી. આ ઈ બાઈ છે. અમારે એક દીકરી જ હતી, દીકરીને સાસરે મોકલી દીધી. પછી ગરીબાઈ આવી, મજૂરી કરો. મેં કીધું હવે આમ સ્વાભાવિક મેં પૂછ્યું, જોજો બહુ ધ્યાન દેજો બાપ, બહુ સમજવા જેવી કથા છે. મેં કીધું ભાઈ હવે આમાં કાંઈ રહ્યું નથી, આ શરીર દુર્ગંધ મારે છે, આમ પથારીમાં બધું ખાવા પીવાનું ભાન નથી, તું હું પકડીને બેઠો છો, મૂકી દે ને. ત્યાં તો એણે આખું લાલ કર્યો. મને કે બાપુ આજ કીધું કોઈ દે કહેતા નહીં. મેં કીધું કેમ? આવી હાલતમાં હું એને મૂકી દઉં તો મારો પ્રેમ લાજે ને. આ હા એ ભાઈ, તો હું એના સાંભળાનો જ હગો હતો ને, હજી હાંસવે. અને એ બાઈ મરી ગઈ ને પછી અત્યારે એકલો બેઠો બેઠો જે ગોળી ઉતારી હતી ને, ગોળી હેલ હાંડો, એ હાંડો લઈને અત્યારે હાલમાં એકલો હાંડાને પાસે રાખીને હુવે છે. હું એમ કહું આ કેમ? કે એ મારી ઘરવાળીનો હાંડો ઉતાર્યો હતો ને, આ એ હેલ છે. આપણા મા બાપ, આપણા વડીલો, આપણા ઘરની અંદર અમુક વસ્તુ બાપની, માની, બાપ રાખતો હોય, બાપની વસ્તુ રાખતા હોય ને,
તો ભલે 5 રૂપિયાની હોય પણ એને તરસોડતા નહીં, એને એમ ન કહેતા, દુઃખી ન કરતા, કારણ કે એમાં એના ઘરવાળાનો પ્રેમ હોય. મને મારી માએ આવું કીધું. મેં કીધું માં હવે પાઘડી તો કોણ બાંધે? બોલે બેટા તું બાંધે છે નહીં, તું બાંધશો ને તો તારા બાપાની જેમ આંટી લેશો ને એવી આંટી દેખાય મને, એમ કે મારી માં આમ આંટી લેતા હોય. કેટલો પ્રેમ છે, કેટલો સ્નેહ છે, આપણને ખબર પડે એમ છે. હરભુજી કહે છે મને કઈક આધાર આવે, તારા આધારે આધારે દિવસો વયા જાય. આ સદગુરુ કંઠી બાંધે છે ને ભાઈ, એ છે શું ખબર છે? એ મારો તમારો આધાર છે. આપણો બાપ હોય ન હોય, આપણા ગળામાં એની માળા હોય ને તો આપણો બાપ આપણું ધ્યાન રાખે, એના આધારે આધારે આપણી જિંદગી વહી જાય. ભલે તુલસીનો પારો જ હોય, ભલે કંઠી હોય, ભલે રુદ્રાક્ષનો મણકો હોય, એ જેવી તેવી વસ્તુ નથી. મારો તમારો આમ 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 આધાર થઈ જાય, ઊભા થઈ જાય. ખરેખર મારે તો આમ 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 જવાનું છે, નહીતર હું હજી એક 10 દી હજી કથા આંકે, 10 દી હજી આંકે તો હું ન થાકત, તમે થાકી જાત. આ ક્યાં જ કરું, કથા ના પાડી. અમદાવાદથી તારીખ લેવા વિષ્ણુભાઈ પટેલ આવ્યા છે, એ અમદાવાદથી તારીખ લેવા આવ્યા, ના પાડી. મેં કીધું હવે ઘણું ભગવાને દીધું, પછી હું માં આને કંઈક પોરો તો હોય કે નહીં, આ મશીન તો નથી, તે ડીઝલ નાખ્યા કરો એવું છે. મારે કંઈક આ 10-11મી કથા છે આમનું, મને થાક તો લાગે. પારું એક ખરું હો ભાઈ, અહીં બેઠો નથી લાગતો, આપણને એમ લાગે આમ કાલે જ કથા ચાલુ થઈ, હેઠે ઉતરું પછી જ માથાકૂટ થાય, પછી લાંબો થઈ જાવ, પછી કાંઈ ખાવાનું હાલે નહીં. અહીં બેઠા બેઠા તો અહીં ક્યાં જ કરીએ એમ થાય. અને તમને કેમ લાગે? તમને એમ લાગે ને બાપુ બોલ્યા જ કરે. થાય કે નહીં? સાચું કહેજો. હરિની કથા એવી પ્રેમવાળી કથા છે, ભાવવાળી કથા. હરભુજી કહે છે પ્રભુ મને કંઈક નિશાની દે. અને સનાતન ધર્મની ધોળી ધજા બાબા રામદેવજી મહારાજે હરભુજીને આ ધર્મના આચાર્ય બનાવ્યા છે. લે હરભુ, આ ધર્મની ચેતના, ધર્મની ધુરા, ધર્મની ધજા તારા હાથમાં આપું છું. અમારી ભાષામાં કહે તો એ ધર્મના મહંત બનાવ્યા, ધર્મના આચાર્ય બનાવ્યા, સનાતન ધર્મના. હાથ જોડ્યા છે. બોલ હરભુ હવે શું? બોલે હવે મને સામે ન લાવતો, કારણ કે હવે હું આવીશ નહીં, અંતરિક્ષમાં રહીશ, તારું કામ કરીશ. હરભુજીએ રામદેવજી મહારાજને પ્રણામ કરી હરભુજી પોતાના વતન તરફ જાય. રામદેવજી મહારાજ અંતર ધ્યાન થયા. અંતર ધ્યાન એટલે શું? એના અંતરની માલપા ઉતરી ગયા, એને કહે છે અંતર ધ્યાન. અંતર ધ્યાન એટલે અલોપ નથી થતો. અલોપ થાય તો આપણું શું થાય ભાઈ? હા, સામે છે એ અંતરમાં ઉતરી ગયા, એને કહે છે અંતર ધ્યાન. ને પછી વ્યક્તિ અંદર જોવે તો એને એ જ મૂર્તિ માલપા દેખાય. ઝાંખીને જો જણાશે વસ્તુ ભીતરમાં પડી છે. ધીરે ધીરે ત્યાર પછી હરભુજીનો સમય પૂરો થાય. થોડાક સમય માટે આ કથા લુપ્ત બની.